કેવું બધું એ બાપ રે બાપ એ હા રેખલી માતાજી આમ તો જો કેવા લપુશા એ મારું તો સપનું પૂરું થઈ ગયું એ રેખલી એ હારું કર્યા તે મન મસ્તી વોટર પાર્ક દેખાડ્યો હવે મારા લગન થાય છે ને એટલે હું માર બેન આઈને લઈને આવીશ નાવા એ હાલ ગાયકા તું આયા અંદર જાને પછી તને ખબર પડે તું તારી વહુને તો હું તારું આખું ફેમિલી લઈને આવીશ હાલો ગાયકા હાલો મજા આવશે બરોબર ત્યાં ટિકિટ લાવો ટિકિટ આપો એ તારે કેવું જોઈ ને એ કેટલી ટિકિટ છે 400 રૂપિયા એકમાં એ 400 રૂપિયા છે એ હાલ ગાયકા અમને બેન એ અંદર લઈ લેવી બે હા અંદર લઈ લો હાલો આવતા હાલ 400 રૂપિયા ટિકિટ છે કે કિરણ આમ તો જો કેવા અસલ મજાના કપડા છે તું પહેરીશ ને તો તને લપુસિયા ખાવાની મજા જ એટલી આવશે એ રેખલી આ કપડા તો તે લઈ લીધા છે પણ આનું ભાડું કેટલું ઈ તો પૂછ 100 રૂપિયા ખાલી ભાડું છે ફક્ત 100 રૂપિયામાં કપડા તમે આપી દો અમને પહેરવા રેખલી તો લઈ જ લેવા છે અને પછી લપુશા ખાવાની કેવી મજા આવશે હાલ ગાયકા એ રેખલી એ આગી જાજે એ હું આવું છું લપુશું ખાઈ એ રેખલી આમ તો જો આ માથે દી આયો પણ આ મારી બોન કિરુડી હજે હુતી હે આ આટલા વાગ્યા લગી હુઈ રે તો હાયરે કોણ રાખે આ બે બોનું ના હાયરે લગન કર્યા હું આટો ખાવા આવી અને પોતે રીહામણે આવી આ ઉઠી જઈ લાગે હાથ પાડે હે લાઈ ઉઠી જઈ હે તા કાયકા ગોરો ભરવા કાઢું અરે બાપરે મને તો એમ કે આ કિરુડી જાગી જઈ આ તો અજે જાગી નથી પણ મને કેમ લાગ્યું કે કોઈ કે હાથ પાડ્યો હોય એવું કિરણ એ ઊભી થા માથે દી આયો એ પાણી ભરવા જવાનું છે અમાર બાપા એમણે વાડીએ થાશે તો આ ઉઠતી નથી ઓય અલી એ રેખલી બોન એ તે તો મારા સપનાની પથારી ફેરવી નાખી એ સપનું કરીને તો રીખામણે ગુડાણી છો એ હવે તો સપનામાંથી બહાર નીકળ્યા ગોરો લઈને પાણી ભરવા જા એ રેખલી એ મને કેવું સપનું આવ્યું હું સ્વિમિંગ પૂલમાં કેવી નાવા જઈ અને ઉપરથી ઓલા લપુશા ખાઈને આવી અને તું તો મારું માનતી જ નથી એ તું એકને એક જ વાત કરે બીજી વાત જ કરતી નથી આસાની માની ગોરો લેન ભરવા જા નકરી સ્વિમિંગ પૂલ સપનું આવ્યું એ ઈના હાટું થઈને તો ભરવા રાય તને રાખે નહીં એ રેખલી પણ ન્યાય મને નકરા સ્વિમિંગ પૂલના સપના આવતા હતા અને માર ઘરવાળો માનતો જ નતો મને કોઈ દી સ્વિમિંગ પૂલમાં ન લઈ જાવ એટલે તો હું અહીંયા આવી છું તો અહીંયા તું એમ કરે અલી વેવલીની થામા તારું ડોહું આટલામાં શાય સ્વિમિંગ પૂલે નથી તને સપના સીના આવે છે એ રેખલી સે ઓલું દાણાવાળા નોર્યું અહીંયા મસ્તી વોટર પાર્ક છે એ અતારમાં મુંજીની માય ન કર અમે ગોરે જો દીધી અતારમાં આલે ગોરો ફરિયા જા આ રેખલી બોલ બાપા વાડીએ થાલે તો હાલને આપણે બે સ્વિમિંગ પૂલમાં નાઈ આવી રે તા સ્વિમિંગ પૂલમાં નાવા જાવ છે મારે ઊભી મત કીધું તને ઊભી મત શા જાવું છે તા કીધું એ સ્વિમિંગ પૂલમાં નાવા મને સપનું આવ્યું મને સપનું કોક દી તો તું પૂરું કર એ ભૂંડી લાગે સામસાની માની કામ કર બાપા આવશે તો મારશે તારે આવવાનું છે સ્વિમિંગ પૂલમાં નાવા નકર હું હે ને આયા રહેવાની નથી હું ભાગી રાવે ને મને સ્વિમિંગ પૂલમાં લઈ જા મારે નાવા જાવું છે આ મારી મો
એ તારે નામાં જાવું હોય ને તો મોટો જબરો ટીપ લઈને અને નદીએ બે ત્રણ હુંકા ખાય જા. અહીંયા નથી જાવ, અહીંયા મજા ય ન આવે. સ્વિમિંગ પુલમાં કેવા લપુસ્યા ખાવાની મજા આવે. મને લાયક જમા સારું છે. રા તો નાના છોકરા ઘોડે મંડી કરવા. મને લઈ જાય નકર હું હવે અહીંથી ભાગી જઉં. હવે સાની માની ની રે આમ હાલ ગોરો ફરવા લા. હું આરે વચ હાલ ગોરો ફરવા જાવ બહુ તાર ભાગી જાવ કા અમાય. આલે ગોરો અને સાની માની ની ગોરો ફરવા જા. અને કોઈને કહે કે નહીં મને આવા સપના આવે છે એ નકર ઓલો તેડવા આવશે ને કોઈ તેડવા નહીં આવે. એ રેખલી મને હાસુકા સપનું આવ્યું તું. આમ તો સ્વિમિંગ પુલમાં નાવા જાય અને અહીંયા તો મગનો હતો અને આપણા આખા ગામના બધા કેવા નાતા હતા. એ તું સપનામાં ગાંડી થઈ જઈશ ગાંડી. એ આમ ગોરો ભર્યાય જા નદી એને બે ત્રણ હુંકા ખાઈ આવજે. એનાથી તો મારે પાણી ભરવા રહેવું જ નથી અહીંયા. પણ એ મારો ઘરવાળો ન માને અને અહીંયા તું ન માન વેવું જાવું છે. એ બાપા આ શામ મરશે ઊભી મર તું આજ. એલા કેમ કોશ ગળજાવી બે બેઠા હો? હમણે કાલ પમદીમાં 11 છે. ભીમ 11 ની કેરીયું બેરિયું લેવા જવાનું કાંઈ કર્યું કે નહીં? એટલે ભલા માણા કેરીઓમાં એમાં શું ખાવું છે? મારે દાંતે નથી, એમાં ગોટલો ન શું મારે કેરીઓ લઈને કર્યું છે. એ નાનજી દાદા એ હાવ ખોટા હે. આમ ઘોરીને ર પીવી એવા હે. તય અને કેસે દાંત નથી. દાંત ન હોય નહીં કેરીયું ખાતા હોય એ હબડુક્યા મરાય હબડુક્યા. એલા તમારે દાંત નથી. મારી નાનું દાદી ને ક્યાં દાંત નથી? એના હાટું તો 1-2 કેરેટ લવાય કે ન લવાય? એટલે ભલા માણા કેરેટના પૈસા તો હોવા જોઈએ. તારા વાત જ કર્યું છે કેરેટ 2-3 લઈ લે બોલ લે. આને કાંઈ શરમ છે? એ પૈસા હંકરીને રાખ્યા છે તબ દાદાએ. એ કાબડિયા તો હોય પણ મફત ક્યાં કેરીના બોક્સ આવે? અરર એ તમે આયા બેઠા હો એ તમને આખા ગામમાં ગોતી વરી અને આ ઢોલા આરે તમે હું બેઠા હો એ ઘરે હાલો ભાયો કા સ્વિમિંગ પુલ માં છોકરા નાવા લઈ જાવા હે. હવે પૈસાય નથી મારી પાસે. લે બોલો નાનજી દાદા આમ જો તો. એ છોકરાને વેકેશન હે એ વેકેશન કરવા સ્વિમિંગ પુલ માં નાવા લઈ જાવ. આ અત્યારે તડકો કેટલો બધો પડે આમ જો આ ગાંગરે હે. ખાણા વીણવા જવું હોય તો જાવ અને ગાડું લઈને જાજો. એ ઉપર છે નહીં. એ સાણા વીણવા નથી જાવું. એ સાણા વીણવા જાવું ને તો તમે ટપુ દાદા જાવ. એ અમારે જાવું છે સ્વિમિંગ પુલ માં નાવા. અમને તો મોજ કરવા દો. એ શિવલાના પુલેઠે નાવા નો જવાય. આપણા ગુયામાં નાય ન ખાય. અહીંયા જઈ જાશો ને તો છોકરા હેરાન થઈ જશે. કેટલો આખો છે તે નદીના કાંઠે. એ નાનજી દાદા એ શિવલાના પુલે નહીં. એ હું તો સ્વિમિંગ પુલ માં જવાનું કહું છું. અહીંયા તો મોટા મોટા લપુસ્યા હોય. એ તમે ઉપરથી લપુસ્યું ખા લેઠા હો ને તા તો પાણીમાં ધબાક લગાડ્યા પડો. એ બળ્યું મન અહીંયા કોઈને એવું ભાર્યું હોય એ જવું હોય તો જાવ. એ આ બાળકો જાળવજો. એ સાઈડ ડૂબાડીને ન આવતા. એ જોવો એ નાનજી દાદાની આટલી ઉંમર થઈ એ તોય સ્વિમિંગ પુલ એને નથી જોયું. અને આપણે તો આ નાના છોકરા છે એ અત્યારે નાના સેવી તા તો લઈ જાવ. એ નાનજી દાદા એ હારું તમાર સાણા વીણવા જાવ હોય તો જાવ. એ અમે તો જાવી છે સ્વિમિંગ પુલ માં. તમારે આવું હે? એ ના રે ના. અમારે શું અહીંયા પુલમાં જવું છે? એમે તો અહીંયા એ દરેડે નાખ્યું. એ નાનજી દાદા એ દરેડા કરતા તો ચાય મજા આવે. એ ધુક્કા ખાવાની મજા આવે. લપુસિયા ખાવાના હોય અને કેવી મોજ મસ્તી હોય. એ તમે તો અહીંયા કોઈ ધ્યાન ન હોય લગતો તમારું મન ન્યાય ના પડ્યું રે. એ નાનજી દાદા એ હાલો ને અમાર હારે કે અમાર દાદીને લઈ લો. એ હું છે બહુ જોઉં ને ધેર તો મને ફેર સડે. અને તારી દાદીની તો તું વાત જ કરીમાં. હમણે ઓલા ભાડિયા કુવામાં નાવા જા. હું તો માઇલ કર્યો તો. મેં કીધું ધમકો માર. 10 ફૂટે ધમકો મરાયો તા માઇલ કોઈ શેરી રહી. એ નાનજી દાદા એ અમારા દાદીને લઈ નો જાતા. એ નકર ગાંડા થઈ જાય છે. ન્યાય ના રીસે એ આવવાનું મને નહીં થાય. એ છોકરા એ હાલો બટા ખાયો ખા. એટલે ભલા માણા આ છોકરા લઈ જતા જ્યાં હોત તો ભલા માણા ધૂપકો નો મરત. પણ આપણે જોયે તો ખરા. એલા જોવે તો ખરા. અહીંયા મફત નથી કોડા. ઈ કેટલા કાબડિયા દઈને જાતા ઈને ખબર. આવે તે પૂછી જોજે કેટલો ખર્ચો કરીને આયા. પણ આપણે થોડા કાવડિયા બાપા નહીં દાદા બાપરી. ઓહો હમણે કાર્યુની ના પડતો ને તેરે ઈવલા જાય અહીંયા નાવા લાવવાનું ખોડ્યું.
નાવા કે દઉં આ છોડી એક કિરણ એ શા થોડી જા તાર હાવું તને તેડવા ન થયા ને એ ના નાનજી દાદા કોઈ માર હાઉની તેડવા ન આયું પણ આજ માર બોન રેખડી રહીને તો જડવું જ નથી. હોય રે દયા એવું તે શું થયું કે વળી રેખલીને તારે ન જડવું હે એ નાનજી આ સોડી હાવ ખોટી છે. જ્યારે તેડવા આવે ને તેથી ભાગીને વહી જાય છે. એ ટપુ દાદા એ તમે તો કાયમ માનતા જ નથી. હમણે એક નાખીને પાડે મુઠી દો. એ પડતો શું કામ તું રિયાઈન ભાગી એ શું લેવા તારે રેખલીને ન જડવું એ મારે સ્વિમિંગ પૂલ માં નાવા જાવું છે. મારી બોન રેખડી જાવ ન દેતી ને એટલે એને જડવું જ નથી. હવે એમાં તો કઈ મોટી વાત હમણે મગનો ની વહુ જા ઓલા શિવલાઈન પુલે નાવા સ્વિમિંગ પૂલ માં નાવા જા. એ સ્વિમિંગ પૂલ કયો શિવલાનો પૂલ નહીં તો અહીંયા જ જાય છે. અહીંયા કેવી વોટર પાર્ક માં મસ્તીમાં મજા એવી આવશે તો હું જાવ જ છું. એ દોડવા માંડ ભીળી થઈ જા જોયું આ નાવાનો કેટલો બધાને શોખ છે હાટ જાવું નાવા એ ડૂબી મરતાની ઈમાં શાક મરી જાય છે. એ છોડી એ ક્યાં થોડી જાસ એ નાનજી દાદા મારી બોન કિરુડિયા નીકળી હતી. એ હા ઈ જઈ શિવલાના પુલે માથું ધોવા મારે કે નાવા જાવું એ નાનજી દાદા એ તમે તો હાવ ગાંડા રહ્યા. એ શિવલાના ફૂલ નહીં યા કણે સ્વિમિંગ પૂલે જાય છે અને યા કણે મારે આને જાવા નથી દેવી. એ એટલે હું પાછી હાથ કરવા જાઉં. એ નાનજી દાદા એ પૈસા નથી. યા પૈસા વિના થોડુંક જવાય. 500 રૂપિયા હારે જોઈ કે નો જોઈ. જોઈ એ વાળ પાછી તો 100 રૂપિયા વગર લઈ જઈને કરશે જોયું અને માર બાપા જીરાને પૂછ્યા વિના થોડુંક દીવું અરે જવાય. નો જવાય બટા નો જવાય વડીલોને તો પૂછવું જોઈએ ને આ મગનાને મા બાપ નથી હાલે અને પાછી તો રીહામણે આવી છે એટલે અરરરર આ હારિયા વાળા શું કહેશે હમણાં પૂછા ઘાછા વગર ગમે યા નાવા ધોવા નો જવાય જવાય ને પણ વ્યૂ જાયનું શું કરવું? તઈ એ બેરી એ ઝટ નીકળે એ લાલાન બાલા નત કરવા એ અહીંયા પાણીમાં ધોવાઈ જાય છે. હાલને ઘરે ઘા એ કેવા દેકારા કરે છે. એ હતારમાં રખડવા નો જવાય અને પછી કીશે મોડું થાય છે કોઈ દી શાય હેઠે નો લઈ જાય. એ તમે અત્યારમાં તૈયાર ન થાવ મને ખબર હોય એ ગાયે ગાયલ આમ જો તડકો હે ને તો તડકા નાવાની એવી મજા આવશે. અને હા ભાઈ ગાયે ગા ખટકો રાખજે મારે કામે જવાનું. એક તો પૈસા માંડ દીધા કે વેલો આવજી. એ છાઈ જા હોય ને અહીંયા શાંતિથી રેવાય ઘડીક. બેસ આ દઈલી મન થોડે ખુદી લેતા જાવ ને. એ પણ તારે અતારમાં શ્યાં જાવું છે? એ હું કશ ને દઈલી તો તું મારું માની સઈ નહીં. એ તું તો કાયમ આવીને આવી જ રહી. એ મને કહી દે ને એમાં શું થઈ ગયું? એ દઈલી એ મને કેવું સપનું આવ્યું. એ હું અને મગનો અને મારી બોન રેખડી ત્રણે સ્વિમિંગ પૂલ માં નાવા જા અને કેવો મોટો અસલ દરવાજો હતો પણ મારી બોન રેખડીને તો મેં કીધું નહીં નકર તો મને મારે. એ લે બેરા આમ તો જો એ કિરુડી એ મે તો અહીંયા સ્વિમિંગ પૂલ માં નાવા જાય છી. હા હે એ મને તો જાવા દે એટલો પડી ગયો. એ બાબલા એ મને લઈ જાવ. એ હું તો હે ને સ્વિમિંગ પૂલ માં હવે મારું તો સપનું પૂરું થઈ જાવ. એ મારા ભલા બાબલા એ જાવા દે હું ચાલ્યો. એ વેવલીની એ સાની માની હેઠી ઉતર. એ ઈમાં તો મારે બેહવાનું છે. દાદા આમ કરીને બેહી જાય તે. અંદાલી તું આને બેહી જા તાણે હમે જાશું. એ અહીંયા નો બેહી એકી. એ મારી છોડી તડકાની કા અહીંયા આગળ નો બેહે. એ અમે બે માં દીકરી તો માંડ હમાય અને સાની માની હેઠી ઉતર. યો પણ દઈલી એ મને લઈ જાને હું તારા છોકરા રાખી અને તમે નાજો. એ પણ આમાં હમાય એવું નથી. એ દાણા વાળા કાઈ આયા પડ્યું છે. એ કેટલું સેટું છે. એ દયા હું આયા કાંઠે સોટી ગઈ આમ દહડાતી આવી પણ તું મને લઈ જાને. અરર એ આ કરે તો જો. એ તું બેસ એ કિરણ એ આમાં હે ને લીડ લાંબી પડી જાય એ આમાં નો હમાય. અત્યારના મોટરસાયકલ હે ને એ હાલો ટૂંકી એ આપણે સીટું. સામે જો હું હે ને કોથરો લેતી આવું. આ કોથરો બાંધ દઉં અને પછી હું એમાં બેહી જઈશ. એ ગાડી નથી થઈ જાય ને. એ અહીંયા રોડ કેવો છે. એ તારા પગે ભાંગી જશે ને આખું મોઢું ભાંગી જશે. એ બેસ ને યો દયા હું લઈ જા માત ના હમ બસ હું તાર છોકરા આખો દી રાખી અને તને બે મારા મોજ મસ્તી કરજો. એ બેરા ઈ વાત ખાસી હો. એ કિરુડી છોડી રાખશે આપડી અને આપણે બે એન મજાના ઉસા પૈસા માં થાશે હેઠા. એ હારું એ હાલ તો બેહી જા. મને તો જામો જેટલો પડી ગયો. યો દયા હું તારા છોકરા રાખી અને તમે નાચો. એ જાવા દે બાબલા. હું